વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. હવે દિશાઓની વાત કરીએ તો આપણે દિશાઓ 4 દિશાઓ છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. મુખ્ય દિશાઓ 4 છે. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, આ 4 દિશાઓ. હવે ક્રમિક એટલે કે પાસેની બે દિશાઓ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો એ 90 અંશનો કહેવાય. તમને બોર્ડ ઉપર દોરીને હું સમજાવું છું. બોર્ડ ઉપર વર્તુળ દોર્યું છે. હવે એ વર્તુળમાં મેં 4 દિશાઓ દર્શાવી છે. પૂર્વ દિશા, એની સામે પશ્ચિમ દિશા, દક્ષિણ દિશા અને ઉત્તર દિશા. તો પાસેની બે દિશાઓ, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, એની વચ્ચેનો આ જે ખૂણો છે એ ખૂણો 90 અંશ કહેવાય. એવી જ રીતે દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો 90 અંશ. પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચેનો ખૂણો 90 અંશ, કાટખૂણો. ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો 90 અંશ, કાટખૂણો. પૂર્વ અને દક્ષિણ, દક્ષિણ અને પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તર, ઉત્તર અને પૂર્વ, વચ્ચેનો ખૂણો કાટખૂણો કહેવાય. તેવી જ રીતે ઘડિયાળમાં બે કાંટા વચ્ચે કાટખૂણો હોય એટલે કે 90 અંશ બને. એક કાંટો 12 ઉપર હોય અને બીજો કાંટો 3 ઉપર હોય
તો આ બંને કાંટા વચ્ચેનો ખૂણો એ 90 અંશ કહેવાય. એટલે ઘડિયાળના બે કાંટા કાટખૂણા જેટલું ફરે ત્યારે તે માપ 90 અંશ કહેવાય. અને ઘડિયાળના કાંટા બે કાટખૂણા જેટલું ફરે એટલે એ માપ 180 અંશ થાય. 90 અંશ વત્તા 90 અંશ 180 અંશ એને સરળ કોણ કહેવાય. 180 અંશનો ખૂણો એટલે સરળ કોણ કહેવાય. હવે ઘડિયાળનો કાંટો એક ભ્રમણ પૂર્ણ કરે, એક ચક્ર પૂર્ણ કરે. એટલે એક આંટો ફરે અને એક ચક્ર પૂર્ણ થયું તેમ કહેવાય. ઘડિયાળનો કાંટો 12 ઉપર છે, ફરી અને પાછો 12 ઉપર આવે એટલે એક આંટો પૂરો થયો, તેને એક પરિભ્રમણ પૂરું કર્યું કહેવાય. અને તેનું માપ 360 અંશ, 90 અંશ વત્તા 90 અંશ એટલે 180 અંશ વત્તા 90 અંશ ત્રીજા એટલે 270 અંશ વત્તા 90 અંશ ચોથા એટલે 360 અંશ. એટલે ઘડિયાળનો કાંટો એક આંટો પૂર્ણ કરે એટલે એક પરિભ્રમણ કહેવાય. અને એક પરિભ્રમણનું માપ 360 અંશ. હવે ઘડિયાળનો કાંટો અડધો આંટો ફરે એટલે સરળ કોણ બને 180 અંશ બને. ઘડિયાળનો કાંટો 1/4 આંટો ફરે એટલે 90 અંશનો ખૂણો બને. અને 3/4 આંટો ફરે એટલે 1 2 3. તો ત્યારે એક ખૂણો એ 270 અંશનો બને. ઘડિયાળના કાંટાનું એક ચક્ર એટલે એક પરિભ્રમણ, અને એક પરિભ્રમણ એટલે 360 અંશ. એટલે કે એમાં 90 અંશના 4 ખૂણાનો સમાવેશ થાય. તો ઘડિયાળના કાંટાનું અડધું પરિભ્રમણ, અડધું એટલે 1/2. અડધું પરિભ્રમણ એટલે સરળ કોણ, અને સરળ કોણ એટલે 180 અંશ. ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ એટલે એક કાટખૂણો, અને સરળ કોણ એટલે
અને ઘડિયાળના કાંટાનું 3/4 પરિભ્રમણ, 1 2 અને 3, ઘડિયાળનો કાંટો 12 ઉપર હોય તો એ ફરીને 3 6 અને 9 ઉપર આવે એટલે 3/4 પરિભ્રમણ કહેવાય અને તેમાં 3 કાટખૂણા હોય. થોડી વધારે માહિતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ઘડિયાળના કાંટાનું 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણો, અને કાટખૂણામાં 15 મિનિટ આવે. 12 1 2 3 ફરીથી 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણો, અને કાટખૂણો એટલે એમાં 15 મિનિટ આવે. જ્યારે ઘડિયાળના બે કાંટા વચ્ચે 15 મિનિટનો તફાવત હોય ત્યારે તે કાટખૂણો બને, અને કાટખૂણો એટલે 1/4 પરિભ્રમણ. અને જો ઘડિયાળનો કાંટો 1/3 પરિભ્રમણ કરે તો બે કાટખૂણા, અને બે કાટખૂણા એટલે 30 મિનિટ, અને 45 મિનિટ એટલે 3 કાટખૂણા. એક કાટખૂણો એટલે 15 મિનિટ, 1/4 પરિભ્રમણ, બે કાટખૂણા બરાબર 30 મિનિટ બરાબર 1/3 પરિભ્રમણ. ત્રણ કાટખૂણા બરાબર 45 મિનિટ. અને 3/4 પરિભ્રમણ. એક પરિભ્રમણથી રચાતો ખૂણો સંપૂર્ણ ખૂણો કહેવાય. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1, ઘડિયાળનો કલાક કાંટો એ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે ઘડિયાળનો કાંટો 15 મિનિટ ફરે તો 1/4 પરિભ્રમણ. જો ઘડિયાળનો કાંટો 30 મિનિટ ઘડિયાળનો કાંટો 30 મિનિટ ફરે તો અડધું પરિભ્રમણ, અને ઘડિયાળનો કાંટો
45 મિનિટ ફરે તો 3/4 પરિભ્રમણ. પહેલો દાખલો, ઘડિયાળનો કલાક કાંટો 3 થી 9 ઉપર. વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જુઓ, ઘડિયાળનો કાંટો 3 થી 9 ઉપર, એટલે આ 3 અને એ 9 ઉપર પહોંચે છે, એટલે 30 મિનિટ ફરે છે. અને હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જો એ 30 મિનિટ ફરે તો અડધો પરિભ્રમણ કરશે. હવે 4 થી 7 પર 4 થી 7 પર 4 થી શરૂઆત કરીએ તો 4 થી 5 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એટલે 15 મિનિટ ફરે છે. અને 15 મિનિટ એટલે 1/4 પરિભ્રમણ. सात થી 10 પર 15 મિનિટ, 5, 10, 15, અને 15 મિનિટ એટલે 1/4 પરિભ્રમણ. બાર થી 9 ઘડિયાળનો કાંટો ફરતો 9 ઉપર આવે એટલે 45 મિનિટ થાય. 12 થી 1 5, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ, 35 મિનિટ, 40 મિનિટ અને 45 મિનિટ, એટલે કે ઘડિયાળનો કાંટો 45 મિનિટ ફરે છે. અને 45 મિનિટ એટલે 3/4 પરિભ્રમણ, 3 કાટખૂણા. એક થી 10 એટલે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. 1 થી 10 એટલે 45 મિનિટ, અને 45 મિનિટ એટલે 3/4 પરિભ્રમણ. છ થી 3 45 મિનિટ થશે. દાખલા નંબર 2, ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહે છે? 12 થી શરૂ કરે અને અડધો આંટો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ સમજ્યા એ પ્રમાણે અડધો આંટો એટલે 30 મિનિટ થાય. અડધો આંટો 30 મિનિટ, 1/4 આંટો એટલે 15 મિનિટ,
અને 3/4 આટો એટલે 45 મિનિટ. હવે આપણે અહીંથી શરૂ કરીએ. 12 થી શરૂ કરીએ. આકૃતિમાં જુઓ 12 થી શરૂ કરે અને અડધો આટો એટલે 30 મિનિટ. હવે આપણે અહીંયા 30 મિનિટ ગણી લઈએ. 5, 10, 15, 20, 25, 30. અડધો આટો પૂર્ણ કરે એટલે ઘડિયાળનો કાંટો 6 ઉપર ઊભો હશે. બે થી શરૂ કરે અને અડધો આટો એટલે 30 મિનિટ. 2 થી શરૂ કરીએ. 5, 10, 15, 20, 25, 30. 8 ઉપર ઊભો હશે. પાંચથી શરૂ કરી 1/4 આટો. 1/4 આટો એટલે 15 મિનિટ. 5 થી શરૂ કરી 5, 10, 15 એટલે 8 ઉપર ઊભો હશે. પાંચથી શરૂ કરી 3/4 આટો એટલે 45 મિનિટ. આપણે 5 થી શરૂઆત કરીએ. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 એટલે કે 2 ઉપર ઊભો હશે. દાખલા નંબર 3 તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો? પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં અડધો આટો. વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જુઓ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એટલે ઘડિયાળના પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં અડધો આટો એટલે
એટલે આ પૂર્વ, દક્ષિણે પહોંચે એટલે 1/4 આંટો થાય, અને પશ્ચિમે પહોંચે એટલે અડધો આંટો થાય, એટલે જવાબ આવશે પશ્ચિમ. કારણ કે અડધો આંટો એટલે 2 કાટખૂણા, 1/4 આંટો એટલે 1 કાટખૂણો, 3/4 આંટા એટલે 3 કાટખૂણા. અંશમાં જેટલા લખેલા હોય એટલા આંટા. પૂર્વમાંથી અડધો આંટો એટલે પશ્ચિમ અંશ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1.1 આંટો એટલે 1 આંટો આખો અને બીજો અડધો આંટો, અને અડધો આંટો એટલે 2 કાટખૂણા, અને 1 આંટો એટલે 4 કાટખૂણા, એટલે 1 પૂર્ણ આંટો પૂર્વ દિશામાંથી. તો પૂર્વ દિશામાંથી આપણે 1 આંટો પહેલાં પૂર્ણ કરીએ, તો 1 આંટો પૂર્ણ કરતા એ ફરી પાછા પૂર્વ દિશામાં, અને બીજો અડધો આંટો, તો બીજો અડધો આંટો એટલે 2 કાટખૂણા એટલે પશ્ચિમ દિશામાં. પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. પશ્ચિમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટા એટલે 3 કાટખૂણા. પશ્ચિમથી દક્ષિણ 1 કાટખૂણો, દક્ષિણથી પૂર્વ 2 કાટખૂણા, અને પૂર્વથી ઉત્તર 3 કાટખૂણા એટલે ઉત્તર દિશામાં પહોંચે. દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો. દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો રકમમાં ઘડિયાળની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોઈ જ ઉલ્લેખ કરેલો નથી, પણ 1 પૂર્ણ આંટો એ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે, એ ફરી પાછા એ દક્ષિણ ઉપર જ પહોંચે. કારણ કે પૂર્ણ આંટો એટલે 360 અંશ, 4 કાટખૂણા, અને 4 કાટખૂણા ફરે એટલે વિદ્યાર્થી એ ત્યાં જ આવી પહોંચે, એટલે દક્ષિણમાં પહોંચે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર લખી આપું એ તમારે ગણિતની નોટમાં ગણવાનું છે. હવે પછીનો અભ્યાસ આપણે ત્યાર પછીના લેક્ચરમાં કરીશું.